વાવડી ગામે ત્રિકોણીય સરપંચ ચૂંટણીનો જંગ તીવ્ર બન્યો। 3 દાવેદારો મેદાનમાં। ગામમાં ઘર ઘર પ્રચાર। મતદારો કોને પસંદ કરશે? વાવ તાલુકાના વાવડી ગામે હાલ સરપંચ પદ માટે ત્રિકોણીય જંગ જોવા મળી રહ્યો છે। ગામના 3 જુદા જુદા વિસ્તારોમાંથી અને વિવિધ વર્ગોના પ્રતિનિધિત્વ સાથે ઉભેલા દાવેદારોની વચ્ચે કાંટેની ટક્કર દેખાઈ રહી છે। એક તરફ યુવાન દાવેદાર છે જે નવી પેઢી માટે રોજગારી અને ડિજિટલ વિકાસના વાયદા કરે છે, તો બીજી તરફ અનુભવી દાવેદાર ગ્રામ વિકાસના વર્ષોનો અનુભવ લઈને મેદાનમાં છે। ત્રીજો દાવેદાર સ્થાનિક યુવાનો અને મહિલાઓના ખાસ સમર્થન સાથે ચૂંટણીમાં ઉતર્યા છે। હવે પ્રશ્ન એ છે કે વાવડી ગામનો તાજ કોના માથે બેસશે? દરેક દાવેદાર દ્વારા ધરોંધર ઢોળપ પીટાઈ રહી છે, મોરચા સભાઓ યોજાઈ રહી છે અને સામાજિક મીડિયા દ્વારા પણ જનસમર્થન મેળવવાનો જોરદાર પ્રયાસ થઈ રહ્યો છે। ગામના વિકાસ, પાણીની સમસ્યા, ગટર અને રોડના કામ તેમજ નોકરી પ્રદાતા યોજનાઓ મોટાભાગે ચર્ચાનો વિષય છે। મતદારો પણ વિચારવી મૂડમાં છે અને ત્યાર સુધી કોઈ સ્પષ્ટ લહેર નજરે પડતી નથી। જ્યારે તમામ દાવેદારો પોતાની જીત માટે આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે વાવડીના મતદારોના મતનો ચુકાદો હવે અનોખું સિગ્નલ આપશે। કોણ બનશે વાવડીનું આગલું એક કબૂલ સરપંચ? રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। મારા વાલા વાવડી ગ્રામજનો અને ખૂબ સાથ સહકારથી યુવા મિત્રોના વડીલો, ભાઈઓ, બહેનો સાથ સહકારથી પટેલ મનાભાઈ વસ્તાભાઈ ઉમેદવારી નોંધાઈ છે, તો એમનો પવિત્ર અને કિંમતી વોટ શરીફળ ભરેલી ટોપલીને અપાવી આભારી કરશો। જી અમારું કામકાજ છે, અમે અડધી રાતે ગામના માટે તૈયાર છીએ। રોડ, રસ્તા, પાણી, કોઈ વીજળીનો પ્રશ્ન છે, કોઈ શિક્ષણનો પ્રશ્ન છે, એનો અમે ઉકેલ લાવીશું અને ખૂબ મહેનત ગામ માટે મહેનત કરીશું અને બધા ભાઈચારથી અમે જીવીશું। મારું નામ પટેલ હરેશભાઈ સૈજીભાઈ। હું ગામ પંચાયત વાવડીમાં સરપંચની ઉમેદવારી નોંધાવું છું। તે બદલ આખા ગામનો મને વિશ્વાસ છે કે વાવડી ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત મળી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગાંધીનગર અને દિલ્હી સુધી ગામના તમામ વિકાસ કામો કરવામાં ગામના વધુ ગામના હાથમાં જ છે। હું વાવડીના વતની છું। મારું નામ છે ત્યાગાભાઈ ભીખાભાઈ રાજપૂત। ગામને પંચાયતની જવાબદારી નોંધાવેલી છે ગામના સરકારથી। જી ત્યાગાભાઈ, જે અત્યારે જે તમે ફોરમ તો ભરાવી ચૂક્યા છો, તો જે તમારી વાવડીની જનતા છે તેમને શું સંદેશ આપવા માંગો છો? જનતાને સંદેશ એમ આપવા માંગુ છું કે મારાથી બનતી મહેનત થશે એટલું તમારું જેટલું બાકી કામ બાકી પડેલું છે એ હું તમને સંતોષપૂર્વક બધું કરી આપીશ। જીત્યા બાદ તમે કયો મુદ્દો પેલો હાથમાં લેશો વિકાસના કામમાં? પહેલો મુદ્દો રસ્તાથી વંચિત તેમાં